એટલે હું લૂંટાઈ ગયો, તારો ભાઈ લૂંટાઈ ગયો ભાઈ. એટલે હું કહું પેલી મિલિંદ જતી રહી યાર મને. યાર અલ્યા પણ કેમ મૂકીને ગઈ તો કે અલ્યા હું વાત કરું, હું એના આગળ આવ્યો, બીડી પીધી. હવે બીડી પીધી એટલે એને ગુસ્સો આવી ગયો યાર. હવે એને ગુસ્સો આવ્યો તો એને મને કહી દીધું કે જો હવે તું બીડી પી તો હું તને મિલી દઉં આ વખતે. બસ આટલી જ વાતમાં ના લ્યા. એને એમ કીધું તું કે બીડી મત પીજી. તો હું બીજા દિવસ વહેલા આજ સવારે એના આગળ સિગરેટ પીતો પીતો ગયો તો મિલિંદ જતી યાર. બોલ ભાઈ, આમાં ભૂલ તો નહીં હવે યાર. ભાઈ ભૂલ તો તારી જ છે, એના આગળ ના પીવાય ને. અલ્યા પણ મેં તો બીડી ચો પીધી, સિગરેટ પીધી તો સિગરેટ ની ભૂલ. અલ્યા પણ ની પીધી કે તો ભૂલ કે નહીં પેલી નહીં. જો ભાઈ મારી વાત પર તું સિગરેટ છોડી દે તો પેલી પાછી આવશે. જો ભાઈ હવે છોડી દેવાનું થાય. કોની? પેલી સિગરેટ તો ભાઈ ના છોડાય, એ તો પીવી પડશે ભાઈ આપણે સિગરેટ. પેલી વગર ચાલશે, સિગરેટ વગર નહીં ચાલે. ભાઈ આપણે રાજા છીએ, ગુલામ નહીં. અને હા, તું રાતી દારૂનું ઇંતજામ કર, રાતી પાર્ટી કરવાની છે. જઈને જવા દો, આપણે મોજ મસ્તીમાં રહેવાનું. લેડો ભાઈ આપણે પાર્ટી કરવાની છે આ વખત. એટલે હેડ તો ભાઈ શું કરીએ આપણે, મોડું થાય. એટલે પેલી ચંપન મિલિંદ જતી રહી. એ ભગવાન, મારા પર શું ખોટ હતી લ્યા? એ ભાઈ ખોટ તારામાં નથી, ખોટ બીડીમાં હતી. ના ના ના, ખોટ બીડીમાં નથી, ખોટ ઈનામાં હતી. ઈના બીડી તો બાપડી હારી અમારી. પણ એનું નામ શું હતું? એનું નામ હતું મંજુલિકા. મંજુલિકા? એટલે એ બધું નામ બોમ તું મેલ તો એક બીજો પેક માં આવ્યા છે. આ પેક ઉપર પેક પીવાના આવી. કર્માવતના જંગલમાં એક કૂવો, કૂવાના બાજુમાં ખજાનો. ખજાનો? હા હા ભાઈ ખજાનો. અલે આ બધું ખોટું હોય યાર. તું મેલ તું પેકલા ને યાર, પેકલા એક તું. અરે ભાઈ ઓભળ તું. અંધારી 11 ના દિવસે ખજાનો બહાર નીકળશે. ટાઈમ 12:30 બપોરે. ટાઈમ જીરો એનો 12:30 બપોર. 12:30 ખજાનો બહાર નીકળશે. હા હા. એટલે આ બધું ભાઈ ના હાથું તો કોઈ લાગતું નહીં, પણ કાલે જોઈએ. આટલું હશે તો જોઈ રહો. આનું જ લો માલિક, તમે જે ચાવી મંગાવી હતી તે ચાવી શોધી લાવ્યો. જે ચાવીની આપણે શોધ કરતા હતા એ ચાવી આપણને મળી જશે. તો હવે આપણે આપણી જાન બચાવવા માટે કના કન જાઓ? તાંત્રિક પાસે. તો આજે રાત્રે આપણે તાંત્રિકના પાસે નીકળી જઈએ. હવે આ ભૂત આપણો બાળપણ આંખો નહીં કરી શકે.